સુરત જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખની પ્રદેશ અધ્યક્ષના હસ્તે તાજપોશી કરવામાં આવી છે। નવસારી તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ તેમજ સુરત જિલ્લાના મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 100% પરિણામ મેળવવા પ્રદેશ અધ્યક્ષે જોર મૂક્યું હતું, તો બીજી તરફ સમગ્ર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતા। હાલમાં થોડા સમય પહેલા જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભાજપ દ્વારા નવા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી હતી, જે પૈકી સુરત જિલ્લાને પણ નવા ભાજપ પ્રમુખ મળ્યા છે। લાભ પાંચમના દિવસે પ્રદેશ અધ્યક્ષના હસ્તે નવા નિમાયેલા પ્રમુખ સંદીપ દેસાઈની તાજપોશી કરવામાં આવી હતી અને સંદીપ દેસાઈએ આજથી વિધિવત જિલ્લા પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો। કાર્યક્રમમાં સુરત જિલ્લા સિવાય સુરત શહેર, નવસારીના અને ભરૂચના નવા નિમાયેલા પ્રમુખો પણ હાજર રહ્યા હતા, તેમજ બે મંત્રીઓ ગણપત વસાવા અને ઈશ્વર પરમાર અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમજ સુરત જિલ્લાના તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા પ્રદેશ અધ્યક્ષે ટૂંકમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે કાર્યકરોને મહેનત કરવા પર ભાર મૂક્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં ભારે ભીડને લઈ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રી સંદીપભાઈ દેસાઈને આજે વરણી કરવામાં આવી। એના પદગ્રહણનો જે કાર્યક્રમ હતો એમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ, ભાઈ બહેનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા। જે રીતે આ કાર્યક્રમની હાજરીમાં સ્પષ્ટ થાય છે કે ખૂબ મોટું સમર્થન સંદીપભાઈ દેસાઈને પણ છે, પાર્ટીને પણ છે, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને પણ લોકોનું સમર્થન આજે અહીં દેખાઈ રહ્યું હતું। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આજે પદગ્રહણ કર્યા બાદ સમગ્ર જિલ્લાના બૂથે બૂથમાં પ્રવાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે, પણ જે જગ્યાએ હજુ પણ સંગઠન નબળું છે એને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવાનો છું। સુરત જિલ્લાની વાત કરીએ, સુરત જિલ્લો ભાજપનો ગઢ છે એટલા માટે કે આજે પણ 9 તાલુકા પંચાયત માટે 7 તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની છે, 4 નગરપાલિકા ભાજપની છે, જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે। માંડવી અને મહુવા 2 તાલુકા પંચાયતો ભાજપની નથી, મહુવા ભૂતકાળમાં હતી, પરંતુ આ વખતે બંને તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી કબજે કરે એવા આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જે વાત કરી પેજ કમિટીની, તો તે કામ અમે બૂથમાં જઈને પેજ કમિટીનું કરીને સંગઠન મજબૂત બનાવીને આગામી દિવસોમાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે ભાજપના વિકાસના કામો કર્યા છે એને ધ્યાનમાં રાખીને એ પ્રજા સમક્ષ મુદ્દો મૂકીને તમામ કાર્યકર્તાઓ સાથે લઈને જિલ્લામાં ભાજપનો ગઢ મજબૂત થાય એવો પ્રયત્ન કરનાર છું। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।